जय श्री राम, नमो नारायण, हर हर महादेव। વિક્રમ સંવંત 2082નું વર્ષ મીન રાશિ માટે આખું વર્ષ કેવું રહેશે એના વિશે જણાવી રહ્યો છું કે 2082નું વર્ષ તમારા માટે પ્રતિકૂળ રહે। શનિની સાડાસાતી વર્ષની પનોતીનો બીજો તબક્કો છાતી પરથી લોખંડના પાયે પસાર થાય છે, જે તમને કષ્ટ પીડા રખાવે। વર્ષ દરમિયાન રાહુનું પરિભ્રમણ તમારા માટે મુશ્કેલી ઊભી કર્યા કરશે। ગુરુનું પરિભ્રમણ વર્ષ દરમિયાન પ્રતિકૂળ રહી શકે છે। હવે આખા વર્ષનો તમને હું વર્તારો આપી રહ્યો છું, આખા વર્ષનું મીન રાશિનું ભવિષ્ય। પહેલું આવે છે કે આરોગ્ય અને સુખ માટે। આરોગ્યની દૃષ્ટિએ આ વર્ષ તમારા માટે નબળું છે। વર્ષ દરમિયાન આરોગ્યની બાબતમાં તમારે વિશેષ સાવધાની રાખવી પડે। વર્ષ દરમિયાન શનિ અને રાહુનું પરિભ્રમણ તમારું શારીરિક માનસિક સ્વાસ્થ્ય બગાડે। તમારા હૃદય મન સતત ઉચાટ અને ઉદ્વેગમાં રહેશે। તમને શાંતિ અને રાહત જણાશે નહીં। વર્ષ દરમિયાન તમારે મોં, દાંત, જડબું, ગળા, ગરદનની, ખભાની, આંખોની તકલીફ જણાય। માથામાં દુખાવો રહે, સણકા આવવા જેવી તકલીફ જણાય। તમને અચાનક ચક્કર આવે, આંખે અંધારા આવી જાય તો તરત જ ડૉક્ટરની સલાહ લઈ લેવી જરૂરી છે। માક્ષર વદ એકમ તારીખ 5 ડિસેમ્બરથી અધિક જેઠ વદ એકમ તારીખ 1 જૂન દરમિયાન ગુરુ વક્રી થઈને મિથુન રાશિમાંથી પસાર થાય છે, જે તમારા સ્વાસ્થ્યની બાબતમાં તમારી ચિંતા અને મુશ્કેલીમાંથી વધારો કરશે। છાતીમાં દુખાવાની તકલીફ રહે, પડવા વાગવાથી માથામાં ઈજા ન થાય તેની તકેદારી રાખવી પડે છે। પીઠ અને કમરનો દુખાવો ઉપડે, ગાદીની કરોડરજ્જુની તકલીફ જણાય। તમારી બેદરકારી તમારા રોગમાં વધારો કરશે। જો કે વર્ષના પ્રારંભથી તારીખ 5 ડિસેમ્બર અને તારીખ 1 જૂનથી 31 ઓક્ટોબર દરમિયાન ગુરુ તમારા માટે સારો રહેશે, તમને થોડી રાહત આપશે। ખાવા પીવામાં અને દવા લેવામાં ધ્યાન રાખવાથી તબિયતમાં સુધારો થતો જશે। તેમ છતાં વર્ષ દરમિયાન શનિ અને રાહુ તમને શારીરિક માનસિક કોઈને કોઈ સમસ્યા અપાવશે। તમારી આર્થિક સુખ સંપત્તિ વિશે મીન રાશિમાં કે તમારી સુખ સંપત્તિની દૃષ્ટિએ વર્ષ તમારા માટે નબળું છે। આવક ઘટતી જાય, સ્થગિત થઈ જાય, જાવક ચાલુ રહેતા તમારી મુશ્કેલીમાં વધારો થાય। આખા વર્ષ દરમિયાન શનિ અને રાહુનું પરિભ્રમણ તમારા માટે પ્રતિકૂળ છે, તેથી કોઈને કોઈ આકસ્મિક ખર્ચાઓ, ખોટા ખર્ચાઓ થાય। 12મો રાહુ તમને બંધનયુક્ત પરિસ્થિતિમાં મુકાઈ ગયા છો તેવો અહેસાસ કરાવશે। સરકારી ખાતાકીય તપાસને લીધે બેંક ખાતા, લોકર, અન્ય સંપત્તિ જપ્ત થઈ જતાં તમને મુશ્કેલી થાય। દૈનિક રોજિંદા ખર્ચ કાઢવામાં પણ મુશ્કેલી પડશે। નાણાં ભીડને લીધે કૌટુંબિક જરૂરિયાતો પૂરી કરવામાં તકલીફ પડે। સામાજિક વ્યવહારો સાચવવામાં મુશ્કેલી જણાશે। પરંતુ તારીખ 5 ડિસેમ્બરથી 1 જૂન દરમિયાન ગુરુ પણ તમારા માટે પ્રતિકૂળ રહેતા નોકરી ધંધામાં મુશ્કેલીના લીધે ખર્ચ આવ્યા કરશે। તમારે નાણાં જોડવા પડશે। ધંધામાં ગ્રાહકી ન થતાં કે નોકરી છૂટી જતાં તમારી આવક પણ બંધ થઈ જઈ શકે છે। ઉધારીમાં ધંધો કર્યો હોય તો ઉઘરાણીમાં નાણાં ફસાઈ ના જાય, અને કોઈને ઉધાર આપ્યા હોય પૈસા તો તે આપવાની ના પણ પાડી દે કે ગાયબ થઈ જવાથી તમારી પરિસ્થિતિ કફોડી થઈ જાય। બેંકમાંથી લોન લઈને બહારથી વ્યાજે પૈસા લઈને ધંધો કર્યો હોય, સામાન ખરીદ્યો હોય, તેના સમયસર હપ્તા ન ભરી શકવાથી માલ, સામાન અને ધંધા પર અને બેંક જે તે વ્યક્તિ કબજો જમાવી શકે છે। તેમાં પણ તારીખ 12 ફેબ્રુઆરીથી તારીખ 2 એપ્રિલ સુધીનો સમય તમારા માટે વધુ તકલીફદાયક રહે છે। પૈસા ભરેલ પાકીટ ખોવાય કે ચોરાઈ ના જાય તેની ચિંતા થશે। ટૂંકમાં વર્ષ દરમિયાન તમારે નાણાકીય આયોજન ખૂબ જ સાવધાનીપૂર્વક કરવું અને આડેધડ રોકાણો કરવા નહીં। મીન રાશિના પત્ની
સંતાન અને પરિવાર વિશે જણાવું છું કે કૌટુંબિક દ્રષ્ટિએ આ વર્ષ તમારા માટે નબળું છે. વર્ષ દરમિયાન તમને કોઈને કોઈ કૌટુંબિક ચિંતા રહ્યા કરશે. સાસરી પક્ષે, મોસાળ પક્ષે બીમારી અને ચિંતાનું આવરણ આવી જાય. કોઈને કોઈ કારણસર વાદ વિવાદ, ગેરસમજ, મનદુખ થઈ જાય. સાંસારિક જીવનમાં પત્નીના આરોગ્યના બાબતે તમને ચિંતા રહે. પત્ની સાથેના સંબંધોમાં ખટાશ આવી જાય. સંબંધ પૂરો થઈ જવાની અણી ઉપર આવી જાય. કોર્ટ કેસ ચાલતો હોય તો તમારી મુશ્કેલીમાં વધારો થાય. ચુકાદો તમારી વિરુદ્ધમાં આવતા નાણાકીય વળતર ચૂકવવું પડે. સંતાનનો કબજો તમને આપવામાં આવે નહીં. સંતાનથી દૂર થઈ જાઓ. તે સિવાય માતા પિતાના આરોગ્ય અને આયુષની પણ તમને ચિંતા રહેશે. પરંતુ તારીખ 1 જૂનથી તારીખ 31 ઓક્ટોબર દરમિયાન થોડી ઘણી રાહત રહેશે. સંતાનના પ્રશ્ને તમારી ચિંતા પરેશાનીમાં ઘટાડો થશે અને તેના કામ ઉકેલાતા તમને રાહત થશે. જે લોકો મીન રાશિના લોકો જે નોકરી કરી રહ્યા છે એમના વિશે વિક્રમ સંવત 2082ના વર્ષ દરમિયાન નોકરીમાં તમારે ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરી લેવો. વર્ષ દરમિયાન શનિ અને રાહુનું પરિભ્રમણ તમને કામમાં કોઈને કોઈ રૂકાવટ, મુશ્કેલી અપાવશે. વિચારોની અસમજમાં દીધાના લીધે તમારા કામમાં વિલંબ જણાશે. આરોગ્યની બાબતના લીધે તમારે વારંવાર રજાઓ પાડવી, જેની અસર તમારા કામ પર થાય. વારંવારની રજાઓના લીધે ઉપરી વર્ગ, સંચાલક મંડળ તમારાથી નારાજ રહે. કામમાં વિલંબ, વારંવાર ભૂલો થવાને લીધે ઉપરી વર્ગનો ઠપકો પણ સાંભળવો પડશે. તમારી પ્રગતિની ઈર્ષ્યા કરનાર વર્ગ, હરીફ વર્ગ તમને મુશ્કેલીમાં મૂકે, તમારું કામ બગાડે તેવા પ્રયાસો કર્યા કરશે. અન્ય કોઈના ભૂલની સજા તમારે ભોગવવી પડે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. તારીખ 5 ડિસેમ્બરથી 1 જૂન દરમિયાન ગુરુ ગ્રહનું પરિભ્રમણ પ્રતિકૂળ થતાં તમારી પરેશાનીમાં વધારો થશે. ઘર પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં. અનિચ્છાએ કામ કરવું પડે. ભૂલો થાય. કામમાં તમને રૂકાવટ આવે. તમારા ધાર્યા મુજબનું કામ થાય નહીં. નોકરી છોડી દેવાના વિચાર આવે. સહકારી વર્ગથી તકલીફ રહે. નોકરીમાંથી છૂટા કરવાથી તમારી મુસીબતમાં વધારો થાય. હવે શું ની પરિસ્થિતિ પણ આવી પડી શકે છે. તારીખ 12 ફેબ્રુઆરીથી તારીખ 2 એપ્રિલ દરમિયાન તમારે સરકારી કાયદાકીય કાર્યવાહીથી સંભાળવું. ખાતાકીય તપાસનો ભોગ ના બનો એનું ધ્યાન રાખવું. પહેલેથી જ કોઈ કેસ ચાલતો હોય તો તમારી મુશ્કેલીમાં વધારો થશે. નોકરીમાં નાણાકીય જવાબદારીવાળા કામમાં તમારે વિશેષ સાવધાની રાખવી, કારણ કે અન્ય કોઈની ભૂલના લીધે તમારે નાણાં ભીડ આવી શકે છે. મીન રાશિવાળા લોકો જે ધંધો કરી રહ્યા છે એમના વિશે જણાવું છું કે વિક્રમ સંવત 2082ના વર્ષ દરમિયાન તમારે થોભો અને રાહ જોવાની નીતિ અપનાવવી. ધંધાકીય દ્રષ્ટિએ વર્ષ નબળું છે. નવા કોઈ સાહસ કે જોખમ કરવા નહીં. નિર્ણયો લેવામાં ધ્યાન રાખવું. તમારી ગણતરી પ્રમાણે કામ થશે નહીં અને મુશ્કેલી વધતી જશે. એક બાજુ માલનો ભરાવો થશે તો બીજી બાજુ ગ્રાહક નહીં આવે. નાણાં છૂટા ન થવાથી આવક નહીં થાય. નાણાં ફસાતા જશે અને તમારી પરિસ્થિતિ બગડતી જશે. લોખંડ, રસાયણ, કોમ્પ્યુટર, સોફ્ટવેર, હાર્ડવેરના ધંધામાં, આર્કિટેક્ચરના કામમાં તમને રૂકાવટ અને મુશ્કેલીઓ આવ્યા કરશે. સંયુક્ત ધંધામાં, ભાગીદારીવાળા ધંધામાં છૂટા થવાના પ્રશ્નો ઊભા થાય. તમારે નાણાં આપવા પડે કે આપે ધંધામાંથી છૂટું થવું પડે. બંને પરિસ્થિતિમાં તમે કિંકર્તવ્ય મૂઢ થઈ જાઓ. શું કરવું, શું ન કરવું તેની સમજ પણ નહીં પડે. તારીખ 5 ડિસેમ્બરથી તારીખ 1 જૂન દરમિયાન ગુરુ ગ્રહનું પરિભ્રમણ વધુ નબળું થતાં
તમારી પ્રતિકૂળતામાં વધારો થાય. વક્રી ગુરુ તમારી મુશ્કેલી વધારશે. આવક બંધ થઈ જાય અને જાવક ચાલુ રહેતા પરેશાની અનુભવશો. ગ્રાહકી ઘટી જશે. ક્યારેક વિચાર આવે કે દુકાન શા માટે ખોલો છો, ધંધો બંધ કરવાનો વિચાર આવશે. ધંધામાં નુકસાની જતાં નાણાકીય ખેંચનો અનુભવ થાય. બેંકના હપ્તા પણ નહીં ભરી શકો. બહારથી વ્યાજે નાણાં પણ લાવવા પડશે. એવી પરિસ્થિતિ થશે. તારીખ 12 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ દરમિયાન તમારે નાણાકીય મુશ્કેલીમાં વધારો થાય. જીએસટી ઇન્કમટેક્સના ચક્કરમાં ના ફસાવ તેનું ધ્યાન રાખજો. પરંતુ 1 જૂનથી 31 ઓક્ટોબર દરમિયાન ગુરુ સારો થતાં તમને થોડી રાહત થશે. મીન રાશિના જે સ્ત્રી વર્ગ છે, સ્ત્રી વર્ગ માટે 2082નું વર્ષ કોઈને કોઈ ચિંતા પરેશાનીનું છે. વર્ષ દરમિયાન શનિ અને રાહુનું પરિભ્રમણ તમારી મુશ્કેલીઓમાં વધારો કરતું જશે. એક મુશ્કેલીમાંથી બહાર ન આવો ત્યાં બીજી મુશ્કેલી આવી પડે. નોકરિયાત વ્યવસાયી મહિલાઓને કામ વચ્ચે સંતુલન સાધવામાં મુશ્કેલી આવી પડશે. કુટુંબ પરિવારનો સાથ નહીં મળે. વધુ પડતા કામ અને દબાણના અને તણાવ દોડધામથી શ્રમની અસર તમારા સ્વાસ્થ્ય પર પડે. પતિના આરોગ્ય અને આયુષ્યની ચિંતા રહે. ખર્ચ જણાય. સાસરી પક્ષ મોસાળ પક્ષના સંબંધો બગડે નહીં તેની તકેદારી રાખવી. નાણાકીય મુશ્કેલીના લીધે ઘરના ખર્ચમાં વ્યવહારો સાચવવામાં તકલીફ થાય. તારીખ 1 જૂનથી 31 ઓક્ટોબર દરમિયાન ગુરુનું પરિભ્રમણ તમને થોડીક રાહત અપાવશે. સંતાનનો સાથ સહકાર મળી રહેશે. સંતાનના કામ થવાથી તમને આનંદ રહેશે. જે લોકો મીન રાશિના વિદ્યાર્થી મિત્રો છે એમના માટે વિદ્યાર્થી વર્ગે આ વર્ષ દરમિયાન કોઈના પર ભરોસો રાખ્યા વગર જાત મહેનત પર વિશ્વાસ રાખો. અભ્યાસમાં મુશ્કેલી રહ્યા કરશે. વાંચવા છતાં યાદ નહીં રહે. પરીક્ષા સમયે બીમારી, અકસ્માત, હતાશા, નિરાશાના કારણે યોગ્ય રજૂઆત નહીં કરી શકતા. મહેનતના પ્રમાણમાં પરિણામ નહીં મળે. થોડાક માર્ક માટે વર્ષ ના બગડે તેનું ધ્યાન રાખજો. તમારી મનગમતી લાઇનમાં જઈ શકો નહીં. કારકિર્દીનું વર્ષ હોય તેમણે અન્ય બાબતો પર ધ્યાન આપ્યા વગર અભ્યાસ પર વધુ ધ્યાન આપવું. મિત્ર વર્ગની ચિંતા તમને જણાય. મિત્ર વર્ગ સાથે વાદ વિવાદ અને મનદુખથી સંભાળવું. વ્યસની મોજ મજા કરાવવાવાળા સ્વાર્થી મિત્રોથી તમારે સંભાળવું. ટૂંકમાં જો તમે ધ્યાન નહીં આપો તો વર્ષ બગડશે અને તમારી કારકિર્દી રોડાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. મીન રાશિના જે ખેડૂત વર્ગ એટલે કે ખેડૂત મિત્રો છે એમના માટે આ સમય પ્રતિકૂળ રહેશે. કોઈને કોઈ કુદરતી માનવ સર્જિત મુશ્કેલીના લીધે તમારી તકલીફોમાં વધારો થશે. સરકારી સહાય મેળવવામાં મુશ્કેલી પડશે. ખેતીના સાધનો બગડી જવાથી ખર્ચમાં વધારો થશે. સમયસર કામ નહીં થાય. સંયુક્ત ખેતીમાં ભાગમાં ખેતી કરતા હો તો તેમાં મુશ્કેલી જણાય. નોકર ચાકર વર્ગની તકલીફના લીધે કામમાં રૂકાવટ આવશે. વિલંબ જણાય. વધુ પડતા રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગથી પાક બગડી ના જાય તેનું ધ્યાન રાખજો. ખેતરમાં કામ કરતી વખતે જીવજંતુ કરડી ના જાય તેનું ધ્યાન રાખવું. વર્ષ દરમિયાન આરોગ્ય વિશે તમને ચિંતા રહેશે. પહેલાં જેટલું કામ થઈ નહીં શકે. ખેતી છોડી બીજું કોઈ કામ કરવાનો કે ગામ છોડીને શહેરમાં જવાનો વિચાર પણ આવ્યા કરશે. પરંતુ મજબૂત રહેજો. ભગવાન દરેકનું સારું કરશે. અને આ બધામાંથી તમારે બહાર નીકળવાનો ઉપાય છે દરરોજ હનુમાન ચાલીસાના 5 પાઠ કરવા. દર શનિવારે અને મંગળવારે ધ્યાન રાખજો. દર શનિવારે અને મંગળવારે સુંદરકાંડનો પાઠ કરવો તમારા માટે અતિ ઉત્તમ છે અને છે. જય શ્રી રામ. નમો નારાયણ. હર હર મહાદેવ.